બ્રહ્માને નારદ મુનિએ પ્રશ્ન કરેલો હતો, અને એ પ્રશ્ન કરેલો હતો એટલે એ ચતુર શ્લોકી ભાગવત બ્રહ્મા કહે છે કે મને કહ્યું, ભગવાને મને કહ્યું, નારદને કહે છે એ જ ચતુર શ્લોકી ભાગવત હું તને કહું છું. અને એ જ ચતુર શ્લોકી ભાગવત પાછું નારદજીએ વ્યાસજીને કહ્યું. સુખદેવજી મહારાજ કરે છે મારા પિતાને પણ સંભળાવ્યું. એમાંથી આ થયું. સૃષ્ટિ વર્ણન, વિભૂતિઓનું વર્ણન, રાજાના આ જે કાંઈ પણ પ્રશ્નો થયા એ પ્રશ્નોની અંદર જે રાજાએ આ પ્રશ્નો કર્યા હતા કે પ્રભુ આ મને કહો, જે 22 પ્રશ્નો કર્યા એ 22 પ્રશ્નોની અંદર મુખ્ય 4 જ પ્રશ્નો એવા છે કે પેલો પ્રશ્ન એને કીધો કે નિરઅવયવ નિરાકાર પરમાત્મા છે, એનો આ ભૌતિક ભૂતવાળું આવું જે જળ છે એનો સંયોગ કઈ રીતે થાય? સંયોગ સંબંધ છે અથવા તો અનિર્વચનીય સંબંધ છે? કયા પ્રકારનો સંબંધ છે? બીજો પ્રશ્ન એને કીધું કે ભગવાનની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું. ગુરુજી તમે એવી વાત કરી કે બ્રહ્માની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું ને એ કમલની અંદર બ્રહ્મા પ્રગટ્યા અને બ્રહ્માએ આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું. તો આપને ગુરુદેવ એ પ્રશ્ન કરું છું, પૂછ મને એનો પ્રત્યુત્તર આપો, જવાબ આપો કે શું એ જેવી રીતે અમારા અવયવો છે, હાથ પગ નાભી બધા જે અવયવો છે એવા એ ભગવાનને અવયવો હતા? અને જો કદાચ એ ભગવાનને એવા અવયવો હોય, હાથ પગ નાભી પેટ ને આવા જો અવયવો હોય તો પછી જીવમાં ને એમાં શું ફેર? જીવના અવયવો છે એવી રીતે એના અવયવો હોય તો જીવનો શું ફેર એનો? તો એ તો અમારા જેવો થયો. ત્રીજો પ્રશ્ન એને એ કર્યો કે ગુરુજી આપે કીધું કે આ બધું એક વિરાટ જે એક પરમાત્માની અંદર આ બધું આપણે જોઈ ગયા, પદ પતાલ શીશ અજધામા અપર લોક અંગ વિસરામા, આ બધું આપણે જોઈ ગયા. એની અંદર કલ્પના કલ્પિત છે અને કલ્પના થયેલી છે. તો આપ એક બાજુ સૃષ્ટિની રચનાની વાત કરો છો કે સૃષ્ટિને રચી, અને બીજી બાજુ કલ્પનાની વાત કરો તો એક ચોક્કસ વાત કરીને સમજાવો કે સાચું છે કે ખોટું છે. બહુ સુંદર પ્રશ્નો છે, વિદ્વાનને મૂંઝવે એવા છે. ચોથો પ્રશ્ન એ છે, આ જ્યારે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જ્યારે સંકેલી લે આ બધું, અને એ માયાને સંકેલી લીધા પછી એ ભગવાન ક્યાં બેહે છે, ક્યાં છુપાય છે, ક્યાં રીએ છે, કેમ રીએ? બહુ સુંદર પ્રશ્નો છે. એ પછી તો પ્રશ્નો બીજા ઘણા કર્યા, કારણ કે 7 દી સુધી સુખદેવજીને બોલતો રાખવો હતો ને. આટલા બધા પ્રશ્નો કરે ને એના જવાબો આપે ત્યારે 7 દી પૂરા થાય. તક્ષક તો 7મે દિવસે આવવાનો હતો ને ભાગવતનો વિસ્તાર થયો. બાકી તો શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે જે પરીક્ષિત રાજાને કહેવાનું હતું એ તો બીજામાં કહી દીધું, પણ પ્રત્યુત્તર આપ્યો. એનો પ્રત્યુત્તર આપ્યો આ પ્રશ્નનો. એને કહ્યું, રાજા આત્મ માયામૃત રાજન પરસ્યાનુભવાત્મન ન ઘટેતાર્થે સંબંધ સ્વપ્ન દ્રષ્ટુરિવંજસા. આત્મમાયામૃત રાજન પરસ્યાનુભવાત્મન ન ઘટેતાર્થે સંબંધ સ્વપ્ન દ્રષ્ટુરિવંજસા. જવાબ આપી દીધો. આત્મ માયા મૃત રાજન પરસ્યાનુભવાત્મન.
કોઈ દિવસ એનો પ્રકૃતિનો, જળનો અને ચૈતન્ય પરમાત્માનો સંબંધ ઘટી શકે એમ નથી. ન ઘટે તાર્તે સંબંધ. આત્મમાયા રાજન પર્ષ્ય અનુભવાત્મન. અનુભવી મહાપુરુષો કાયમને માટે એનો અનુભવ કરીને કહે છે કે કાયમને માટે એનો સંબંધ ઘટી ન શકે જો માયા સાચી હોય તો. પરંતુ સુખદેવજી મહારાજ અહીં માયાને ખોટી કરીને બતાવે છે અને કહે છે એ સંબંધ કેવા પ્રકારનો છે. ન ઘટે તાર્થે સંબંધ. કોઈ દિવસ એનો બેયનો સંબંધ ઘટી શકે એમ નથી. યોગ સંયોગ થઈ શકે એમ નથી માયા સિવાય. કઈ રીતે? સ્વપ્ન દ્રષ્ટુરીવાંજસા. જેવી રીતે સ્વપ્નમાં સાક્ષી પુરુષનો સંબંધ અવિદ્યાનો અને અવિદ્યાથી જે પ્રગટ થયેલી જે સ્વપ્ન સૃષ્ટિ અને એ સ્વપ્ન સૃષ્ટિની અંદર તમે જે સ્વપ્નમાં હતા ને તમારું સ્વરૂપ છે સાક્ષી અને સાક્ષી આશ્રિત રહેલી અવિદ્યા. એ અવિદ્યામાં ક્ષોભ થતા એ અવિદ્યાનો જે એક તમોગુણનું પરિણામ થયું, બધા પદાર્થો બન્યા, સત્વગુણનું પરિણામ થયું. એમાંથી બધાનું એનું પદાર્થોનું જ્ઞાન કરનારું જ્ઞાન બન્યું અને રજોગુણ દ્વારા ક્રિયા થઈ અને એક સૃષ્ટિ જે સ્વપ્નમાં બની છે એ સાક્ષી આત્માની સાથે કલ્પિત છે, ખોટી છે, સંબંધ સાચો નથી. કલ્પિત અધિષ્ઠાનને કાંઈ પણ હાનિ કરી શકતું નથી. સર્પ, રજુનો સર્પ છે, હિન્દ્રીમાં હરપ ઉભો થઈ જાય તો હિન્દ્રીનો હરપ છે એ હિન્દ્રીને નુકસાન કઈ નથી કરતો. આકાશમાં વાદળું છવાઈ જાય, વાદળું સૂર્યને ઢાંકે, આવૃત કરે, પણ એ વાદળું સૂર્યને કાંઈ હાનિ કરતું નથી. સૂર્યમાંથી પ્રગટ્યું વાદળ સૂર્યને આવૃત કર્યો પણ સૂર્યને આવૃત એ ન કરી શકે. આપણી આંખને આવૃત કર્યું. આપણી આંખ આડું વાદળું આવ્યું, સૂર્ય આડું વાદળું નથી આવ્યું. આપણી આંખ આડું વાદળું આવ્યું. અમારે ધીરા ભગત એક ચરણ એમ કહે, એવો તરણાવો થે ડુંગર રે તે ડુંગર કોઈ દેખે નહીં, એવા યજાજુ માહી રે એ સમરથ ગરજે સહી, એવો તરણાવો. એવો તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, અજા જૂથ માય રે સમરથ ગરજે સહી. આંખ આડી આંગળી રાખો તો મોટો પહાડ ન દેખાય, સૂર્ય ન દેખાય, ચંદ્ર ન દેખાય. આંગળીનું આવરણ અલ્પ છે, આંખ આડું આવી ગયું, મોટો પહાડ પણ દેખાતો બંધ થયો. એવી રીતે પરમાત્મા જેવો જે એક પહાડ છે એ એક અજ્ઞાન આવરણ એક થોડુંક છે. બ્રહ્મ પરમાત્માના અનંત વિશાળ સ્વરૂપની અંદર એક થોડીક જગ્યા રોકી છે. કેટલી જગ્યા રોકી? આકાશની અંદર પતંગિયું ચમક ચમક થતું હોય ને રાતનું અંધારાનું, આકાશમાં જેટલી જગ્યા રોકી છે એટલી જગ્યા બ્રહ્મા માયાની છે. કેવું વિશાળ બ્રહ્મ પરમાત્મા. આવરણ નાનું હોય છતાં અલ્પ આવરણ છે, છતાં પહાડ દેખાય નહીં. એવી રીતે અમારા અજ્ઞાન રૂપી આવરણને લઈને અમારી વૃત્તિમાં આવરણ કરે એટલે બ્રહ્મરૂપી પહાડ અમારને દર્શન થતા નથી, દેખાતો નથી. અજા જૂથમાં સમર્થ ગરજે સહી. અજા એટલે બકરા. બકરામાં જેમ સિંહ ગરજ ના કરે એવી રીતે આ પ્રકૃતિ, આ શરીર, બધા આ પ્રકૃતિની અંદર એ જ ગર્જના કરી રહ્યો ચારે બાજુ. ઓ સોહમ સોહમ એની ગર્જના છે. પરંતુ એનો અવાજ, એનો ધ્વનિ જો સાંભળી જાય તો એ ધ્વનિની આપણે વાત કરશું રાસલીલામાં, ભગવાનની બંસીમાં. ભગવાન નાદ છેડે અને એનો બંસીનો ધ્વનિ જો કાને પડી જાય, એનો અવાજ ધ્વનિ, તો ગોતી લે એને એ નિશાને ઉપરથી.
પરીક્ષિત રાજાને સમજાવે છે. આ સંબંધ કોઈ દિવસ એને ઘટી શકતો નથી, ન ઘટે તા અર્થે સંબંધ. પરંતુ બન્યું છે એવું, બહુરૂપ બહુરૂપ ઇવા ભાંતિ માયા બહુરૂપયા. બહુરૂપ ઇવા ભાંતિ માયા બહુરૂપયા. રમમાણે ગુણસ્વસ્ય મમાહમ ઇતિ મન્યતે. ભૂલ કરી નાખી. આ બહુરૂપ એવા ભાતી, બહુરૂપ હમણાં જ આપણે ભજન ગાયું હતું. બહુ નામ હી બંગલા બનાયા, બહુ નામ બહુ શરીરો, અનેક રૂપોમાં વેચાઈ ગયો. બહુરૂપ એવા ભાંતિ માયા બહુરૂપયા. માયાને લઈને બહુરૂપ ધારણ કરી લીધા. પોતે તો એક જ છે, પર અનેક રૂપે દેખાવા લાગ્યો. એ જ અનેક રૂપે એ જ દેખાવા લાગ્યો. પરંતુ બન્યું શું? આ જીવ પોતે ગુણોની સાથે રમણ કરવા ગયો, રમવા ગયો. રમમાણો ગુણેશ, ગુણોની સાથે રમવા ગયો ને પછી માની લીધું મમાહમ ઇતિ મન્યતે. આ હું છું અને આ મારું છે. ગુણોમાં અહંકાર ઉભો કરી દીધો અને પદાર્થોની અંદર મમત્વ બાંધી લીધું. હું અને મારાપણાથી બંધાઈ ગયો. રાજા બીજું કાંઈ છે નહીં. આ વસ્તુ સમજાવી અને એ વસ્તુ સમજાવતે સમજાવતે રાજા આગળ ત્યાંથી હવે શ્રીમદ જે ભાગવત છે, એ શ્રીમદ ભાગવત છે એના લક્ષણો 10 છે, એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું પ્રથમ સ્કંદ, આપણે પ્રથમ સ્કંદ જોઈ ગયા. એ અધિકાર લીલાનો અધિકારી કેવો હોવો જોઈએ, જેમાં અધિકારનું વર્ણન કર્યું છે. આવો અધિકાર આવે આપણા જીવનની અંદર તો ભગવાન છેટો નથી. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થઈ ગયો તો ગુરુને ક્યાંય ગોતવા જવા ન પડ્યા. ગુરુ ગોતતા ગોતતા આવ્યા. ક્યારેક ક્યારેક શિષ્ય પોતે પોતાનો અધિકાર સિદ્ધ કરે એટલે એને ગુરુ ગોતતા ગોતતા આવે. ગોતવા ન જવા પડે, ગુરુ ગોતી લે ને. શિષ્ય બહુ સારો મળી ગયો. સુખદેવજી ખુશી થઈ ગયા. હા, અધિકારી છે, અને જેટલું કે એટલું બધું કરીએ. શિષ્ય પણ શોભા વધારી દે. અધિકાર લીલાનો બીજો સ્કંધ આ આપણો ચાલે છે, એ વિષયની, જેમાં વિષયની ચર્ચા થઈ. પરીક્ષિત રાજાને તત્વ સમજાવ્યું. સુખદેવજી મહારાજે પરમાત્મા શું છે, જગત શું છે, એનું સ્વરૂપ સારી રીતે એને સમજાવ્યું. એટલે એ વિષયની એમાં ચર્ચા છે. એ પછી ત્રીજા સર્ગની અંદર અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉત્તય મન્વંતરે ઈશાનો કથા નિરોધો મુક્તિરાસ. મન્વંતરા ઈશાનો કથા નિરોધો મુક્તિરાસય. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનો કથા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના છે. આપણે કાલ તો નંદ મહોત્સવ કરવાનો છે, એટલે હવે ભાગવત આ 10 લક્ષણમાં હું પૂરું કરી દઉં છું.
કારણ કે આ વિષય જ એવો છે કે આમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. એટલે આ 10 લક્ષણમાં આપણું ભાગવત ક્યાં સુધી, ઈશાનો કથા સુધી પૂરું થાય ત્યાં સુધીનું પૂરું કરી દેશું અત્યારે. પછી કાલે નિરોધો. ચોથા સ્કંદની, ત્રીજા સ્કંદની અંદર ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા. સર્ગ લીલા એને કહેવાય કે ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ મેં હમણાં જ તમારી સામે જે કંઈ તત્વોનું વર્ણન કર્યું ને જે તત્વોની રચના કરી, સૃષ્ટિનો પ્રારંભ, સર્ગ, શરૂઆત કેમ થાય એવું જ્યાં એ વર્ણન છે અને એ તત્વોની એ રચના થઈ, તો એ તત્વોની રચના થઈ એને સર્ગ. ચોથો વિસર્ગ, વિશેષ સર્ગ. વિશેષ સર્ગ એટલે પછી બધા જીવોની રચના કરી, ચેતન જીવોની. શ્રીમદ ભગવદ્ ગીતામાં પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિનું વર્ણન કીધું. અપરા પ્રકૃતિનું વર્ણન કરતા કીધું ભૂમિરાપ અનલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ છે અહંકારિત યમે ભિન્ના પ્રકૃતિરષ્ટથા. મારી 8 પ્રકારની પ્રકૃતિ છે, અપરા છે. અપરેમિતસ્વ અન્યામ પ્રકૃતિ વિધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. પરંતુ મારી એક બીજી પ્રકૃતિ છે, એ ચેતન પ્રકૃતિ છે, વિસર્ગ છે. સર્ગ વિસર્ગ પછી સ્થાન, પાંચમું. આ સંસારની અંદર અમારી સ્થિતિ શાને લઈને છે? જ્યારે જીવ પોતે કાંઈ પણ ઈચ્છા કરે, કોઈ વસ્તુની પદાર્થની ભાવના કરે, ત્યારે એની સ્થિતિ બંધાઈ જાય, બંધનમાં આવી જાય. સ્થિતિથી અમે બંધાઈ ગયા. સ્થાન નક્કી કર્યું અમે. અમારું જે વાસ્તવિક સ્વરૂપ, નિસ્થાન વ્યાપક સ્વરૂપ અમારું હતું, પરંતુ અમે એક બીજી વસ્તુમાં ભાવના કરી, એને ભાવના કરી, એને લઈને અમારી સ્થિતિ થઈ ગઈ. સ્થિતિ થઈ ગઈ. સંસારમાં દરેક જીવો સ્થિતિને સ્થિત પામીને એક જગ્યાએ બંધાઈને જો રહ્યા હોય તો એનું કારણ છે વાસના. સ્થાન. છઠ્ઠા સ્કંદની અંદર પોષણ. અજામિલ જેવા ભક્તો પાપમાં પડેલા એને પણ પાપથી મુક્ત કરે ભગવાન. માત્ર અજામિલ જમ દ્રઢ ગગા વિશચો વહમે વા તો કરતે નારાયણ કહ્યું તા પુત્ર હેત પોકાર. ઈશ્વરદાય. અજામિલની કથા છઠ્ઠા સ્કંદમાં. મરણ પથારીએ પડ્યો તો યમના દૂતો લેવા આવ્યા. પાપ ખૂબ કર્યા હતા. પવિત્ર બ્રાહ્મણ હતો, પણ સંગદોષ થઈને બગડ્યો. સંગદોષ થયો અને બગડ્યો અજામિલ. પરંતુ સંત એક વખત એને ઘેરે આવ્યા. ભૂલથી આવી ચડ્યા. કોઈ બજારમાં બેઠા હોય જુવાનિયા, તો છોકરાઓ મશ્કરી કરી બે. કોઈ સંત આવે ત્યારે પેલા પૂછે, ભાઈ કોઈ ગામમાં ભગતનું ઘર છે, અમારે જાઓ, રોકાવું આજની રાત. છોકરાઓએ મશ્કરી કરી. જુવાનિયા ટીખડ કોળ હોય ને, એને કીધું ઓલા ભગતલા પાસે મૂકી આવો ને, જ્યાં રાતના દારૂ રંધાતા હોય, માંસ ખવાતા હોય, જુગારું રમાતા હોય, હે આવો વ્યવહાર રાતની થતો હોય. એને કીધું મૂકી આવો.
એક ગયો તો મૂકી આવે, જા આ ભગતનું ઘર છે જા. સંતો ફસાઈ ગયા. સંતોએ ત્યાં બેઠા ને જોયું તો વાતાવરણ એટલું બધું મલિન હતું, મૂંઝાઈ ગયા. શું કરવું, આ તો ફસાઈ ગયા, હવે રાત કેમ કાઢવી? અજામિલ નહીં થયું કે આ ભૂલા પડ્યા છે, મારે ઘેર કોઈ દી સાધુના પગલા ન હોય ને આ ભટકાઈ ગયા. પણ ઠીક, આપણે એને ભલે આપણે સંતોને કઈ ભોજન કરવાની કઈ ઈચ્છા થતી નથી, છતાં પ્રસાદ લીધો. પછી જયારે વિદાય વખતે સંતો કહે અમને વિદાય આપો, હવે અમે જઈએ. પરંતુ અજામિલ એમ કહે કે વિદાય તો મારી એ છે કે હું તમને મારતો નથી, તમને મારતો નથી, મારી વિદાય, બીજું શું? બાકી તો હું કોઈને આપતો નથી ભાઈ, વિદાય એ તમને મારતો નથી. ઠીક ભાઈ, પણ અમારે સંતોનો એવો નિયમ છે, કોઈનું થોડુંક અન્ન ખવાઈ જાય તો એના માટે થોડુંક એનું કલ્યાણ કરવું, કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રીતે એનું ભલું કરવું. એટલે એમ કીધું, અજામિલ એક કામ તો કરજે તું, ભલે જે હોય તે, પણ તારે દીકરા કેટલા? તો કે દીકરા 3 ને આ હમણાં એક જન્મ્યો છે, એનું નામ હજી પાડ્યું નથી, એક ચોથો નામ પાડ્યું નથી, દીકરો હજી નામ પાડ્યું નથી. તો એક કામ કરજે, તારા દીકરાનું નામ નારાયણ પાડજે. એટલે આપણી પ્રથા છે કે ભગવાનના નામ મૂર્ખા આવા લે તો ખરી, જો ઘેર દીકરાનું નામ લેવાય તો. ભગવાનનું નામ કોઈ પાડે, રામ, રામનું નામ તો લે, નહીતર મરવા ટાણે એ મૂર્ખા ન લે કોઈ. સંતો આમ પણ લેવડાવે, નારાયણ, તારા દીકરાનું નામ નારાયણ રાખ, બસ એટલું. તો કે એમાં શું વાંધો, નારાયણ રાખી દેશ. હે પછી છોકરો ક્યાંય રમવા જાય, નારાયણ અહીંયા ખાઈ લે, નારાયણ પી લે, તું તરસો થયો હશે, પુત્ર હેત પોકાર. પોકાર તો એનો પુત્રના હેતમાં હતો, પરંતુ મરણ પથારીએ જ્યારે પડ્યો ત્યારે દીકરો યાદ આવ્યો નારાયણ, અને યમના દૂતો ફાંસો લઈને આવ્યા જ, ગળામાં ફાંસો નાખ્યો છે. અને એ સમયે પછી દીકરો યાદ આવ્યો, અને નારાયણ, નારાયણ આવ બેટા, નારાયણ આવ.